નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। રમેશ યુવા જીતેશ યુવાના અડગ સંકલ્પ સાથે શ્રી વીર શહીદ સુનિલ પટેલ ગ્રાઉન્ડ ખાતે ઓરવાડા પ્રીમિયર લીગ ડે સિઝન 3 ગ્રામીણ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ દેવગઢ બારિયાના પૂર્વ ધારાસભ્ય અને રાજવી એવા તુષારસિંહ બાબા સાહેબ અને જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરાના અધ્યક્ષતામાં કરવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ યુવાનોને રમતગમત ક્ષેત્રે યુવા આગળ વધે એના માટે કેટલાય કાર્યક્રમો કર્યા છે, જેમાં ખેલ મહાકુંભ જેવા ઉદાહરણો સમાવેશ કરી શકાય। તો પ્રસંગે ઓવડ ખાતેના કાર્યક્રમમાં જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી તુષાર બાબા જણાવ્યું હતું કે રમતગમત એ યુવાનના સ્વાસ્થ્ય અને ઉત્સાહમાં અનેરો પ્રદાન આપી જાય છે। તેમણે જણાવ્યું હતું કે ઓરવાડા ગામ પોતાની કલા, સભ્યતા અને વિકાસ માટે જાણીતું ગામ છે। આ ગામનું ગ્રાઉન્ડ વીર શહીદ સુનિલ પટેલના નામથી ઓળખાય છે, જે ખૂબ ગૌરવની બાબત ગણાય છે। ઉપરાંત તેમણે આયોજક મંડળોને પણ ઊંડા અભિનંદન પાઠવ્યા હતા। તો આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રેણુકાબેન ડાયરા પણ યુવાનો માટે આત્મઘડતરના અને સ્વાસ્થ્ય માટે આગામી સમયમાં ખૂબ આગળ વધે એના માટે શુભેચ્છા પાઠવી હતી। ઉપરાંત આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ પ્રમુખ અરવિંદ પરમાર સાહેબ, તાલુકા પ્રમુખ નૈનાબેન, ગ્રામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી પિંકેશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ, માજી સરપંચો અને મોટી સંખ્યામાં યુવાનો આ ઉદ્ઘાટન સમારોહમાં જોડાયા હતા। અંતે બધા અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।